નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત શહેરમાં પોલીસ કમિશનર કચેરીમાં સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કંટ્રોલ રૂમના સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ કરાયું। સુરતમાં હાલ 2000થી વધુ કેમેરા કાર્યરત છે। 709 જેટલા કેમેરાનું સીધું મોનિટરિંગ ગાંધીનગર ત્રિનેત્રમથી પણ થઈ શકશે। ગાંધીનગરના ત્રિનેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી ગુજરાતના 34 જિલ્લાનું સીધું મોનિટરિંગ કરવામાં આવશે, જેનું લોન્ચિંગ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું। સીસીટીવી કેમેરાના ફૂટેજથી ગુનાખોરીને અટકાવી શકાશે। ગુનાખોરી કરનાર આરોપીઓને ઝડપથી પકડવામાં પણ આ સીસીટીવી કેમેરા ખૂબ મદદરૂપ થઈ શકશે। ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા આરોપીઓના ફોટાઓ પણ સ્કેન કરવામાં આવ્યા છે। અને પ્રોસેસ કેવી છે પ્રોસેસ સમજો આપણે અહીંયા મોનિટરિંગ કરવાનું છે। इसका पूरा डेटा में पूरा पकड़ दो।